જે પણ મિત્રો લાઈવમાં હોવ તો કોમેન્ટ કરાવજો. ખરેખર સત્તા ઉપર પહોંચવા માટેની આપણે મહેનત કરવી જોઈએ કે નહીં, એના માટે આપણે અલગથી લાઈવનું એક સેશન રાખશું કે સત્તા ઉપર કબજો કરવા માટે આપણે ખરેખર પાર્ટીની રચના કરવી જોઈએ કે ના કરવી જોઈએ. ઓબીસી, એસસી, એસટી સમાજ, માઇનોરિટી સમાજ, દરેક સમાજને સાથે રાખી આપણે સત્તા ઉપર પહોંચવા માટે મહેનત કરવી પડશે, પાર્ટી બનાવવી પડશે. આવું કરવું પડશે કે નહીં, તમે મને કોમેન્ટ દ્વારા જણાવજો. કેમ કે ઘણા દિવસોથી ઘણા બધા મિત્રોના ફોન આવે છે, ખાસ કરીને દલિત સમાજના આગેવાનોના ફોન આવે છે કે ચિરાગભાઈ આપણે કે પાર્ટી કે બનાવીએ અને સત્તા સિવાય નકામું છે, કેટલીક વખત ભીખ માગશું. સત્તા એ જ કલ્યાણ શાસક સમાજનું જે નિર્માણ આપણા સંગઠનના લોગામાં લખેલું છે કે શાસક સમાજનું નિર્માણ. તો આ શાસક સમાજના નિર્માણ કરવા માટે અને ગાંધીનગરના સિંહાસન ઉપર કબજો કરવા માટે આપણે પાર્ટીની રચના કરવી જોઈએ કે ના કરવી જોઈએ, બરાબર? તો તે બાબતે આગામી દિવસોમાં આપણે ભેગું થવું જોઈએ કે કેમ, તે બાબતે જે પણ મિત્રો લાઈવ નિહાળતા હોય, જે મિત્રો અમને સાંભળતા હોય, તો તેમણે અહીંયા કોમેન્ટ કરવી. આજે દેવી પૂજક સમાજ છે તેની હાલત કેવી છે વિચાર્યું કોઈ? માલધારી સમાજને પૂછજો. આ લોકોએ દરેકની રાજનીતિ ખતમ કરી નાખી. કોળી ઠાકોરને રાખવા પડે જખ મરાવીને. કોળી ઠાકોરને તો રાખવા પડે છે હુકામે કે સૌથી વધારે વોટિંગ છે. બાકી બીજો નાનો નાનો જે ઓબીસી સમાજ છે, જે ઓબીસી સમુદાય છે, આ બધાની રાજનીતિ આ લોકોએ ખતમ કરી નાખી. તમે માલધારી સમાજ લઈ લો, તમે આહિર સમાજ લઈ લો, બીજા તમે ચહેરા જોયો, કેટલા ધારાસભ્ય વધ્યા છે, કેટલા મંત્રીઓ છે. હે, કદાચ મંત્રીઓ હોય તો નિર્ણયો તો ઓલા કે એમ જ લેવાનું. કોળી સમાજના એટલા ધારાસભ્ય હોવા છતાં ન્યાયની ભીખ માંગવા માટે ગાંધીનગર જવું પડે. તો આ સારી વાત કહેવાય કે આપણા માટે દુઃખની વાત કહેવાય? સારી વાત કહેવાય કે આપણા માટે દુઃખની વાત? એટલે આટલા ધારાસભ્યો આપણા સમાજમાં પણ છે, છતાં પણ મહુવામાં સમાજની બેનું દીકરીઓ છે ઢોર માર મારી ચામડા કાળા કરી દીધા. હજી કેસ લટકે છે. 307 દાખલ કરવામાં આવી અને પોલીસ વાળા ફરિયાદી છે, લટકે છે. તો પાટીદાર સમાજ અને ક્ષત્રિય સમાજના આંદોલનકારીઓના કેસો પાછા ખેંચાઈ જશે. ભૂપેન્દ્ર પટેલને ખબર નથી પડતી કે કોળી ઠાકોર ઉપર ગુના દાખલ થયા છે 307, ને પોતાના જમીન બચાવવા માટે આંદોલન કર્યું છે, પોતાની જમીન બચાવવા માટે આંદોલનો કર્યા છે. તો તમને કોઈ કહેવાનું નથી એટલે ગુના દાખલ કરી નાખવાના. જે માલધારી સમાજ મહાનગરપાલિકામાં રહે છે, શહેરમાં રહે છે, અને પૂછજો તમારા નેરડાઓની હાલત આ લોકોએ કેવી કરી નાખી. સૌથી વધારે ડિમોલેશન ઓબીસી, એસસી, એસટી સમુદાયના મકાનો પડ્યા છે. હમણાં રાજકોટમાં ડિમોલેશન થયું જંગલેશ્વરમાં, 300 મકાન તો માત્ર આહિર સમાજના હતા, 300 કે 400, 200 મકાન કોળી ઠાકોરના હતા, બીજા બધા ઓબીસી, એસસી, એસટી અને માઇનોરિટી સમાજના હતા. તો મકાન કેમ આપણા જ પડે છે, બીજા કોઈના પડતા નથી? આ નરી આંખે તમારા ઘર પાડી દે છે તો હજી આંખું ખુલતી નથી. મકાન તો રહેવા માટે બનાવ્યા ને. તમારામાં તહેવાર હોય તો બીજા મકાન બનાવીને એને કહો ને તમે આ જગ્યા ખાલી કરો અને તમને આ જગ્યા અમે આપીએ છીએ. મકાન બનાવીને વર્ષો થયા, જે લોકો બાપ દાદાની પેઢી 30, 35, 40 વર્ષ ત્યાં જ્યાં રહે છે એ મકાન પાડી દે નાખો કોકના. તો સરકારે એ મકાન પેલા એ લોકોને બનાવી દેવા જોઈએ બીજે, પછી એવું કે ભાઈ હવે તમે તમારા મકાન બની ગયા છે, હવે તમે ત્યાં સ્થળાંતર કરો. તો એમ કહે કે તમે માનવતાનું કામ કર્યું. તમારે ટેક્સ લેવો છે, તમારે મત લેવા છે, પણ અધિકારો આપવા નથી, હકનું આપવું નથી. મકાનો હોતા ને છીનવી લેવા. નોકરી તો ખાઈ જાવ છો, મકાનો ખાઈ જવાના, નોકરીઓ ખાઈ જાવ છો, બજેટ ખાઈ જાવ છો, પણ રહેવા માટેના જે મકાનો છે ને એ તમે રહેવા નથી દેતા, એ તમે પાડી નાખો. હવે એક જગ્યાએ નથી થયું. જ્યાં જ્યાં મહાનગરપાલિકા છે, જ્યાં જ્યાં શહેરીકરણ છે, આ બધી જગ્યાએ સૌથી વધારે મકાનનું ડિમોલેશન થયું હોય તો 85% ઓબીસી, એસસી, એસટી સમુદાયના ત્યાં છે. તો આપણે ન્યાય માટે ભીખ જ માંગવાની, ન્યાય માટે આંદોલનો જ કરવાના? ક્યાં સુધી આંદોલનો કરશું? મત આપણા છે. તમારા સમાજ, તમારા ગામના ઓબીસી, એસસી સમાજ સમુદાયને સમજાવો કે લખ દો આપણી દિવાળો પે કે તુમ ઇસ દેશ કે શાસક હો. સૌથી વધારે મત તમારા છે, સત્તા ઉપર કબજો કરો, નકર ન્યાયની ભીખ જ માગવી પડશે.
અને અત્યારે નહીં લડો, અત્યારે નહીં બોલો તો આવનારા સમયમાં આવનારી પેઢી તમને કહેશે કે અમારા હક અધિકારો છીનવાતા તેથી તમે ગયા તા ક્યાં. આંકડાઓ જો તો તમને ખબર પડે કે રાજ સત્તા ઉપર કોણ કબજો કરીને બેઠું છે. અત્યાર સુધીના તમે વડાપ્રધાનની લિસ્ટ લઈ લેજો, અત્યાર સુધીના બધા રાજ્યોના મુખ્યમંત્રીનું તમે સર્વે કરજો, આઈએસ આઈપીએસ અધિકારીઓનો સર્વે તમે કરજો, જજોનું સર્વે કરજો. તમારી કઈ ગણના જ નથી. મીડિયા વાળાની હોતરે તમે સર્વે કરજો કે મીડિયા કોની માલિકીની છે. શું લાગે તમને મીડિયા વાળા કેમ બોલાવતા નથી અમને કે આવો ચિરાગભાઈ બેસો આરક્ષણ બાબતે ચર્ચા કરીએ? કીધું કોઈ દી? જયેશભાઈ વરિયાને કોઈ દી બોલાવ્યા? કેમ નથી બોલાવતા? અને ખબર છે કે આની પાસે બધા આંકડાઓ છે, આની પાસે પુસ્તકીય જ્ઞાન છે, વોટ્સઅપ જ્ઞાન નહીં. જો આને લઈ આવશું તો આગળ પત્તે ઠોકશે ખુલ્લે આમ. અને ખુલ્લે આમ કહેવાનું છે ભાઈ તમે ખાઈ ગયા છો એટલે કહીએ છીએ, તમે ખાઈ ગયા છો એટલે કહીએ છીએ. ને એટલું જ બધું જો આરક્ષણનો વિરોધ હોય તો રાજ સત્તા ઉપર આટલા વર્ષો થયા તમે વગર આરક્ષણે કબજો કરીને બેઠા છો. બધાને ખબર પડે જેનો રાજા એની પ્રજા સુખી. જે સમુદાયનો મુખ્યમંત્રી બને, જે સમુદાયનો ઉપમુખ્યમંત્રી ગૃહમંત્રી બને તેના સમુદાયને કેટલો ફાયદો થાય ને કોઈ બુદ્ધિ વગરનું કે મૂર્ખ નથી કે એને ખબર ન પડે.